ફેંગલ વાવાઝોડું આજે પોંડિચેરી અને તમિલનાડુમાં ત્રાટકશે। ફેંગલ વાવાઝોડુને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ફેંગલ વાવાઝોડાથી 4 રાજ્યો પ્રભાવિત થશે। 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। શાળા કોલેજો અને ચેન્નાઈ એરપોર્ટને બંધ રાખવાની સૂચના પણ અપાઈ છે। ફેંગલ વાવાઝોડામાં એકનું મૃત્યુ પણ થયું છે। ફેંગલ વાવાઝોડાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ચેન્નઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। ઘણા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તમિલનાડુમાં એનડીઆરએફની 7 ટીમોને તૈનાત કરવામાં આવી છે। દરેક ટીમમાં 30 જવાનો રાખવામાં આવ્યા છે। શાળા કોલેજો અને ચેન્નાઈ એરપોર્ટને પણ બંધ રાખવામાં આવ્યા છે। ફેંગલ વાવાઝોડું આજે તમિલનાડુ અને પોંડિચેરી વિસ્તારમાં ત્રાટકશે। સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાયા છે। જી, તમિલનાડુ અને પોંડિચેરીમાં ફેંગલ વાવાઝોડું ત્રાટકવાનું છે, શું છે આને લઈને વધુ વિગત જણાવશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે જે વાવાઝોડું છે તે વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે તેની અસર ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં એટલે કે આજે અથવા કાલે જે ચેન્નઈ અને તમિલનાડુના અલગ અલગ જે રાજ્યો છે, શહેરો છે તેમાં પડવાની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જેના પગલે ત્યાંની સરકાર દ્વારા જે સ્કૂલો અને કોલેજોમાં જે રજા છે તે રજા જાહેર કરી દેવામાં આવી હતી। સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર તંત્ર છે તંત્ર એક્શન મોડમાં આવી ગયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમુક જિલ્લાઓમાં હાલમાં તો વરસાદ સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન છે તે આગમન થઈ ગયું છે, પરંતુ જે પ્રમાણે જે દક્ષિણ ભારતના અમુક જે રાજ્યો છે તે રાજ્યોને પણ આ જે ફેંગલ વાવાઝોડું છે તે ફેંગલ વાવાઝોડુની અસર થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જેના પગલે કેન્દ્ર સરકારની જે એનડીઆરએફની જે 7 જેટલી ટીમો છે તે 7 જેટલી ટીમો જે ચેન્નઈ તમિલનાડુ ખાતે અને પાંડુચેરી ખાતે છે તે પહોંચી ગઈ છે। જો વાત કરવામાં આવે તો લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે પ્રમાણે જ્યારે વાવાઝોડું ફૂંકાય છે ત્યારે પોતે તેઓ સેફટીના સાધનો અને પોતે ઘરમાં રહે તેવી જે એડવાઇઝરી છે તે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। સાથે જ જે રેલવે અને એરલાઇન્સ છે તે એરલાઇને પણ પોતાની જે ફ્લાઇટો અને પોતાની જે ટ્રેનો છે ટ્રેનો રદ કરી દીધી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ફેંગલ વાવાઝોડું છે તે ફેંગલ વાવાઝોડું તમિલનાડુ અને પાંડુચેરીમાં 90 કિલોમીટરના પવન સાથે ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે, જેથી પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો જે પ્રમાણે જે અમુક વિસ્તારોમાં હાલમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તો વરસાદ પણ વરસી રહ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફેંગલ વાવાઝોડાના અસરના કારણે શાળા કોલેજો પણ આજે બંધ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે વાવાઝોડું છે તે વાવાઝોડાના પગલે સરકાર અને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। શાળા કોલેજો છે શાળા કોલેજોમાં સરકારી જાહેર રજા છે જાહેર રજા કરી દેવામાં આવી છે। સાથે જ વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર એટલે કે ફ્લાઇટો અને ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલમાં તો લોકોએ પણ પોતાને સાચવવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડું છે તે વાવાઝોડું 90 કિલોમીટર પ્રતિ સ્પીડે જે ફૂંકાય તેવી સંભાવનાઓ હાલમાં તો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે તંત્ર પણ એલર્ટ છે અને લોકોએ પણ એલર્ટ છે તે રહેવાની જરૂર છે। જી, વિગતો આપવા બદલ આભાર। ફેંગલ વાવાઝોડું પોંડિચેરી અને તમિલનાડુમાં ત્રાટકવાનું છે, જ્યાં ઘણા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપ્યું છે।